જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં ગેરકાયદેસર ખનીજ અને ખનન સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માળિયાહાટીના પોલીસ અને મામલતદાર કચેરી દ્વારા ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માળિયાહાટીના પોલીસ અને મામલતદારના સંયુક્ત ઓપરેશનમાં 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગીર ગામ વિસ્તારમાં લાંબા સમયથી સદી માટે તથા મોરમનું ગેરકાયદેસર ખનન થતું હોવાની ફરિયાદો મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન એક જેસીબી મશીન, 2 ટ્રેક્ટર સહિત ખનન માટે વપરાતો અંદાજે 30 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.